વિછિયા તાલુકામાં હાલ લોકડાઉન છે ત્યારે વિછિયાની અંદર સતત લોકોની ચિંતા કરતું વિછિયા રાજ ગ્રુપ ની સાથે આપણે આજે પ્રમુખ સાથે મુલાકાત કરીશું. ખરેખર આ સમયમાં લોકોને કેવા કેવા પ્રકારની એ લોકોએ મદદ કરી છે અને ગ્રુપના અગાઉના કેવા કેવા આયોજન છે. હું તમને પૂછવા માંગીશ ગ્રુપનું નામ. ગ્રુપનું નામ છે રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ. અને તમારું પૂરું નામ? મારું નામ છે રાજપરા મુકેશભાઈ મનસુખભાઈ રાજપરા. ગ્રુપની સ્થાપના? ગ્રુપની સ્થાપના અમે 2016 ની અંદર કરવામાં આવેલ છે. ખરેખર ગ્રુપના મુખ્ય કેવા કેવા કાર્યો રહે છે? રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિની અંદર શરૂઆતની અંદર વિછિયાની અંદરથી આ ગ્રુપની અંદર 480 જેવા સભ્યોની સાથે રહી આ ગ્રુપની સ્થાપના કરવામાં આવી. આ ગામની અંદર 24 જેટલી જ્ઞાતિ વસવાટ કરે છે. જે તમામ જ્ઞાતિ એક સાથે મળી અને આ ગ્રુપની રચના કરવામાં આવી છે. અને આ ગ્રુપની એક જ એવો ધ્યેય સાથે કામ કરે છે કે નાનામાં નાના વ્યક્તિ સુધી આ ગ્રુપ પહોંચે અને એ તમામ લોકોનો સેવાકીય કાર્ય હોય કે રાજકીય કાર્ય હોય તેમાં તેને સંપૂર્ણપણે મદદ કરવી. ગ્રુપના સિદ્ધાંતો? ગ્રુપનો એક જ સિદ્ધાંત છે કે નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચી તે વ્યક્તિની કોઈ પણ આર્થિક રીતે, રાજકીય રીતે કે દવાખાનાની રીતે તે લોકોની મદદ કરવી. અને આ ગ્રુપની અંદર જે સભ્ય જોડાય તે સભ્યને વ્યસન મુક્ત કરવા, આ ગ્રુપની અંદર જે સભ્યો ભળે એને નિડર શિક્ષિત બનાવવા, ઔદ્યોગિક રીતે આ ગ્રુપની અંદર જે લોકો જોડાય તે લોકો તમામ લોકોની ક્રાંતિ થાય એ એના મુખ્ય સિદ્ધાંતો છે. આ ગ્રુપના કુલ ટોટલ કેટલા સભ્યો છે? આ ગ્રુપની અંદર આમ જસદણ અને વિછિયાની અંદર હાલ અત્યારે જો એટલે 16,800 જેવા સભ્ય છે. પણ શરૂઆતની અંદર 480 સભ્યો વિછિયા શહેરની અંદર પ્રથમ શરૂઆતની અંદર હતા. આજે 16,800 જેવી સંખ્યા છે. ગ્રુપ કેટલા તાલુકાની અંદર અને કેટલા પ્રમુખો નિમેલા છે? આ જસદણ વિછિયા તાલુકાની અંદર 106 ગામની અંદર આમ તો લગભગ 80% ગામની અંદર અમે પ્રવાસ કરી તમામ ગામની અંદર અમારા એક એક પ્રમુખ નિમેલા છે જે લોકોના પાયાના પ્રશ્નોને લઈ અને નાની નાના બાબતોમાં ઓફિસ સુધી પહોંચાડે છે. અને દરેક ગામની અંદર અમારો એક એક પ્રમુખ છે. અને ગ્રુપનો ભવિષ્યનો પ્લાન? રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટનો ભવિષ્યનો એવો પ્લાન છે કે આ વિસ્તારની અંદર એક સારામાં સારું બાળકો માટે 1 થી કોલેજ સુધીનું શિક્ષણ કાર્ય આ ટ્રસ્ટના માધ્યમથી એક શિક્ષણ સંસ્થા ઊભી થાય, જેમાં આ વિસ્તાર તો નહીં પણ નાના મોટા તમામ લોકોને આ સંસ્થાની અંદર મફત શિક્ષણ મળે. એટલે આ વિસ્તારની અંદર એક શિક્ષણ બિલ્ડિંગનું ભવિષ્યનો પ્લાન છે. અને બીજું આ વિસ્તારની અંદર અમે એક બીજો પણ પ્લાન કરી રહ્યા છીએ કે એક દવાખાનાનું મોટામાં મોટું ભવિષ્યની અંદર જસદણ વિછિયા વિસ્તારની અંદર દવાખાનાની સ્થાપના થાય, જેથી તમામ લોકોને મફતમાં સારવાર કરી શકાય. અને બીજું ધાર્મિક રીતે આમ ગણો એટલે હિન્દુસ્તાનની અંદર ધર્મ સાથે તમામ લોકો જોડાયેલા હોય છે. એટલે ભવિષ્યની અંદર આ વિસ્તારની અંદર એક મોટું મંદિર બનાવવામાં આવશે, જેથી તમામ લોકો ધર્મની આસ્થાથી લોકો એકત્રિત થાય અને બધા સાથે મળી અને તમામ પ્રકારના સેવાકીય કાર્યો કરતા રહે. ગ્રુપના મુખ્ય એજન્ડાઓ? ગ્રુપના મુખ્ય એજન્ડાઓ છે, પ્રથમ તો અમે ગ્રુપની અંદર ભળતા અને અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે વ્યસન મુક્ત થવું, બહેનો દીકરીઓ પર થતા અત્યાચાર અટકાવવા, વિસ્તારની અંદર અથવા ગુજરાત આખાની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થાય, જેથી નાનામાં નાના વ્યક્તિને રોજીરોટી મળી રહે. બીજું, કોઈ પણ પ્રકારની મુસીબત કોઈ પણ પરિવાર ઉપર આવે એટલે આખા ગ્રુપના તમામ સભ્યો એકત્રિત થઈ તે લોકોને હિંમત આપે, મદદ કરી શકે. બીજું, આ વિસ્તારની અંદર તેમજ આખા ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિ, દાખલા તરીકે કોઈ નોકરિયાત હોય કે સામાન્ય પરિવાર હોય, તે લોકોને કોઈ ખોટી રીતે હેરાન કરતા હોય અસામાજિક તત્વો, તો એ પરિવાર સાથે અમારું ગ્રુપ ખડે પગે ઊભો રહી અને તેને સંપૂર્ણપણે ન્યાય અપાવશે. બીજું,
આ વિસ્તારની અંદર આખા રાષ્ટ્રની સંપત્તિની જાળવણી કરવી એ અમારા રાજગૃહ સર્વજ્ઞાતિનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અત્યાર સુધીમાં ગ્રુપે કેવા કેવા કાર્યક્રમો કરી અને લોકો સુધી મદદ પહોંચાડેલી છે? ગ્રુપનો સ્થાપના થઈ ત્યાર પછી અમે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન પાંચ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કર્યા, વિદ્યાર્થી સન્માન સમારોહ કર્યા, ત્યાર પછી વૃક્ષારોપણ આ વિસ્તારની અંદર કરાવ્યું, ત્યાર પછી ધાર્મિક સંસ્થાઓ હોય તેની મદદ કરી, બીજું નાના મોટા તહેવારોની ઉજવણી કરી, પછી ગાયોના ઘાસચારા માટે પણ ઘણી બધી આ ગ્રુપે જહેમત ઉઠાવી છે. હાલ અત્યારે જ્યારે કોરોના વાયરસના અનુસંધાને જે લોકડાઉનની પરિસ્થિતિ આવી છે, આવી કપરી પરિસ્થિતિની અંદર ગ્રુપે દરેક તાલુકાની અંદર કેવા કેવા પ્રકારની અંદર કેવી રીતે લોકો સાથે ચર્ચા વિચારણા કરી અને કેવા ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કર્યું? પ્રથમ જ્યારે 22 તારીખથી લોકડાઉન આખા હિન્દુસ્તાનની અંદર કરવામાં આવ્યું ત્યારે રાજગૃહ સર્વજ્ઞાતિ સેવા શક્તિ દ્વારા જસદણ અને વિછિયા વિસ્તારની અંદર 1000 કીટ ફરસાણની કીટ તૈયાર કરવામાં આવી, જેમાં ગાંઠિયા, ફાફડી અને ચવાણું એમ 500 ગ્રામના પેકેટ કરી અને જસદણ અને વિછિયા વિસ્તારના જરૂરિયાતમંદ વિસ્તારની અંદર આ ફ્રૂટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું અને લોકોને એક જ કહેવામાં આવ્યું કે માત્ર ને માત્ર આ કોરોના વાયરસ એક ભયંકર છે અને લોકો ઘરની અંદર વધારેમાં વધારે રહે, જેથી આ સાંકળ તોડી અને આપણે આપણા દેશને અને આપણા દરેક નાગરિકને બચાવી શકીએ.